નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારા ચેનલ પર। આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી, ઝટપટ અને ઘરે જ બને તેવી પનીર ભુરજી। આ રેસીપી બહુ સરળ છે, ઓછા સમયમાં તૈયાર થાય છે અને ટેસ્ટમાં એકદમ મસ્ત લાગે છે। તો ચાલો વિડિયો શરૂ કરીએ। સૌથી પહેલા આપણે સામગ્રી તૈયાર કરી લઈએ। અહીં મેં 2 ડુંગળી ઝીણી સમારી છે, 1 કેપ્સિકમ, 1 નાનું આદું છીણેલું અને 2 લીલા મરચાં પણ સમારી લીધા છે અને સાથે 2 ટમેટા ક્રશ કરીને તૈયાર રાખ્યા છે। હવે કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકો। તેલ સરસ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો। જીરું તડકે એટલે ખૂબ સરસ સુગંધ આવશે। હવે તેમાં ડુંગળી, કેપ્સિકમ, આદુ અને મરચાં ઉમેરો। આ બધું મિક્સ કરીને મધ્યમ આંચ પર શેકો। ડુંગળી હળવી બ્રાઉન થાય ત્યાં સુધી ધીમે ધીમે શેકતા રહો। આ સ્ટેપ ખૂબ જ મહત્વનો છે કારણ કે અહીંથી ટેસ્ટ આવે છે। હવે તેમાં ક્રશ કરેલા ટમેટા ઉમેરો। સારું મિક્સ કરો અને 2-3 મિનિટ સુધી શેકો। જ્યારે તેલ અલગ થવા લાગે એટલે સમજવું કે મિશ્રણ તૈયાર છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો। 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર। અને 2 ચમચી પાવભાજી મસાલો ઉમેરો। બધું સારી રીતે મિક્સ કરો। હવે થોડું પાણી ઉમેરો અને તેને ઉકળવા દો। બીજી બાજુ તમે પનીરને છીણીને તૈયાર રાખો। મિશ્રણ ઉકળે એટલે તેમાં પનીર ઉમેરો। હળવે હાથે મિક્સ કરો જેથી પનીર સરસ રીતે મસાલામાં મિક્સ થઈ જાય। 2 મિનિટ સુધી શેકો, વધારે શેકશો નહીં તો પનીર કઠણ થઈ જશે। તમે ઈચ્છો તો ઉપરથી થોડી લીલી ધાણા નાખી શકો। તો તૈયાર છે આપણી ગરમાગરમ પનીર ભુરજી। આને તમે રોટલી, પરાઠા કે પાવ સાથે સર્વ કરી શકો છો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને આવા જ ટેસ્ટી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટમાં